હેલો મિત્રો, કેમ છો? મજામાં? મારું હાર્દિક સ્વાગત છે ગુજરાતી આલ્ફા ટ્રેડર ચેનલ પર. તો આજે આપણે જોઈશું નિફ્ટી 50નું આવતીકાલનું અને આ ટૂંક સમયનું શું કેવો મૂવ રહેશે અને કઈ રીતે આપણે એન્ટિસિપેટ કરી શકીશું, કેવી રીતે આપણે ટ્રેડ આઈડિયા લઈ શકીએ. તો આપણે સૌથી પહેલાં તો આપણે જાણીએ છીએ કે મેં તમને જે રીતે કીધું તો આપણે 22,567નો આપણો ટાર્ગેટ છે, મતલબ નીચેની સાઈડનો છે. બેરિશ લુક આપણે રાખ્યો છે. ઓવરઓલ માર્કેટ સેન્ટિમેન્ટ પણ બેરિશ જ છે. સો લેટ્સ સી કેવી રીતે માર્કેટ બિહેવ કરી શકે છે. તો તમે જોઈ શકો છો કે માર્કેટ આપણે અહીંયા એનાલિસિસ કર્યું હતું અને અહીંયાથી કીધું હતું કે માર્કેટ અહીંયા સુધી આવશે અને થોડું જરાક ઉપર જતું રહ્યું, ઉપર ગયું. બટ આપણો બીજો એક કોઈ બી કેન્ડલ, મતલબ એક રીતે ઓર્ડર બ્લોક સમજીએ તો ઓર્ડર બ્લોકનો એક મેં એનો લોનું રિજેક્શન આપ્યું હતું, પણ અહીંયા એને એના ક્લોઝ ઓપનિંગ ઉપર, મતલબ કેન્ડલની ઓપનિંગ અને ક્લોઝિંગ ઉપરથી એને રિજેક્શન લઈને ડાઉન સાઈડ મૂવ આપે છે. તો હવે નેક્સ્ટ આજે આપણે મંગળવાર થયો, તો આજે આવતા ટૂંક સમયનું જોઈશું કેવી રીતે કેન મૂવ કરી શકે છે. તો સૌથી પહેલાં તો વીકલી જોઈ લઈએ. એ વીકલીમાં તમે જોઈ શકો છો માર્કેટ ઓલરેડી એક ઓર્ડર બ્લોક ઉપર છે, જે સપોર્ટ તરીકે પેલું એ કરીએ છીએ આપણે. અને આની 1 મિનિટ, આપણે આની મિડલ લાઇન કાઢી લઈએ. સેન્ટર કેટલે છે તો ઓકે, તો અહીંયા આપણું સેન્ટર. તો હવે નેક્સ્ટ આપણું રહેશે માર્કેટ કાં તો અહીંયા સુધી આવે, એને ઓલરેડી તે પ્રીવિયસ વીકના પ્રીવિયસ અઠવાડિયાના લોના નીચે ટ્રેડ કરી જ રહ્યું છે. માર્કેટ અહીંયા સુધી આવે અને અહીંયાથી બાઉન્સ બેક આપી શકે છે, યા તો બીજો એક એ છે કે અહીંયા આવે, ઓકે, અહીંયા આવે અને અહીંયાથી ફરી સેલિંગ સ્ટાર્ટ થઈ શકે છે. અને મેઇન રીઝન તો આપણો એ છે કે આપણો ઓબ્જેક્ટિવ અહીંયા સુધીનો જ છે કે 22,567 રૂપિયા આપણે 67નું લેવલ સુધી આપણે જઈ શકીએ છીએ અને એનાથી બી નીચે જઈ શકીએ છીએ. એવું નથી કે અહીંયાથી આપણે રિટર્ન લઈશું. એક પુલબેક જોઈ શકીશું, બટ વધી અહીંયા સુધી આપણે જોઈ શકીશું. અહીંયા સુધીનો એક પુલબેક આપણે આગળ ટૂંક સમયમાં જોઈ શકીએ છીએ, ઇફ કદાચ અહીંયાથી નાનકડો સપોર્ટ લઈ શકે તો. બાકી મેઇન ટાર્ગેટ તો આપણો અહીંયા જ સુધીનો રહેશે. અહીંયા આપણું એક ઓબ્જેક્ટિવ ક્લિયર થઈ જાય, મતલબ ત્યાં ટેસ્ટ કરી લે, તો આપણે ત્યાંથી એક બાય સાઈડનો મૂવ જોઈ શકીશું. જ્યાં સુધી તે નહીં થઈ શકે ત્યાં સુધી આપણે સેલિંગ સાઈડ જ રહીશું. તો આવતીકાલે આપણે આ રીતે પ્લાન કરી શકીએ છીએ કે આવતીકાલે મારા ખ્યાલથી તો માર્કેટ ડાઉન સાઈડ જ ગેપ ડાઉન જ ખુલશે. આ રીતે ગેપ અપ થશે ને એવું થશે, કારણ કે વીક્સ વધારે છે ઇન્ડિયાનું. ઇન્ડિયા વીક્સ વધારે છે, તો માર્કેટ અપડાઉન કોઈ બી સાઈડ ખુલી શકે છે અને ક્લોઝ થઈ શકે છે. જેમ કે આજે તમે જોઈ શકો છો કે ઓપન ગેપ અપ થયું ને, બટ ક્લોઝિંગ પણ એને એ જ જગ્યાએ આપી છે, મતલબ બહુ કોઈ વધારે નથી, 100 પોઈન્ટ પ્લસમાં ક્લોઝિંગ આપે છે. તો આપણો આવતીકાલનો એ જ રહેશે કે માર્કેટ, જો એક વસ્તુ છે કે માર્કેટ કદાચ ગેપ ડાઉન ખુલે તો માર્કેટ એક રિટર્ન અહીંયા સુધી આવી શકે છે, કારણ કે આ હવે એઝ અ ઓર્ડર બ્લોક સપ્લાય ઝોન તરીકે ડિફાઇન થશે. અહીંયા સુધી માર્કેટ અહીંયાથી રિટેસ્ટ, અહીંયા નીચે આવીને અહીંયાથી રિટેસ્ટ કરવા આવી શકે છે, ફરી નીચે બી જઈ શકે છે. જ્યાં સુધી આપણો આ ટાર્ગેટ અચીવ ના થાય ત્યાં સુધી આપણે સેલિંગમાં જ રહીશું. પછી આગળનો કેવી રીતે આઈડિયા કરવો માર્કેટનો એ આપણે આગળ જાણીશું. ઓકે, પ્લીઝ તમે પહેલી વાર ચેનલ પર આવ્યા હોય તો પ્લીઝ લાઇક અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. થેન્ક યુ.